ડીસામાં પાલિતાણામાં બનેલી જૈન ભગવાન આદિનાથના પગલાં તોડવાની ઘટનાને લઈ વિશાળ રેલી। આજથી 20 દિવસ અગાઉ પાલિતાણા શેત્રુંજય પર્વત ઉપર જૈનોના ભગવાન આદિનાથના અમુક અસામાજિક તત્વો દ્વારા પગલાં તોડી નાખવામાં આવ્યા હતા, જેને લઈ જૈન સમુદાયમાં આખા ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। આ ઘટનાને લઈ આખા ગુજરાતમાં જૈન સમુદાય દ્વારા આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્રો અને મૌન રેલીઓ નીકળવામાં આવી રહી છે, જેને લઈ આજે ડીસા ખાતે પણ વિશાળ રેલી નીકળવામાં આવી હતી, જેમાં જૈન સમુદાયના હજારોની સંખ્યામાં મહિલાઓ, બાળકો, યુવાનો અને બુજુર્ગ વ્યક્તિઓ જોડાયા હતા। ડીસા રિશાલા ચોકથી લઈને શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલી ડીસા પ્રાંત કચેરી ખાતે જઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે જે ઘટના બની છે તેના આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને શેત્રુંજય પર્વત ઉપર જે અસામાજિક તત્વો દ્વારા ખનન અને બીજી જે અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને રોકીને શેત્રુંજય પર્વત ઉપર જૈન સમુદાયનો અધિકાર છે, જે ગુજરાત હાઈકોર્ટે પણ આપેલ છે, તેનું પાલન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। પાલિતાણામાં કેટલાક અસામાજિક તત્વો ત્યાં આગળ ગેરકાયદેસર માઇનિંગ કરી અને પર્વતને નુકસાન પહોંચાડી રહ્યા છે। એ પર્વત અમારા જૈન સમાજ માટે ખૂબ જ પવિત્ર સ્થાન ધરાવે છે। એ પવિત્ર સ્થાનનું ખનન બંધ કરાવવામાં આવે, ગેરકાયદેસરથી ખનન થાય છે અને આ ખનન માફિયાઓના ઇશારે કેટલાક અસામાજિક તત્વો અમારા પવિત્ર સ્થાનોને ખંડિત કરીને નુકસાન કરી રહ્યા છે। ત્યાં જૈન યાત્રાળુઓ જાય એમને ધાક ધમકીઓ આપી રહ્યા છે, ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવાની મુખ્ય માંગણીઓ સાથે તેમજ સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર કરેલા છે એ ઓર્ડરનું પાલન કરી અને અમારા તીર્થસ્થળની રક્ષા કરવા માટે મુખ્યત્વે આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ। અમારા માટે અફસોસની વાત એ છે કે અમારે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરાવવા માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આવેદનપત્ર આપવા પડી રહ્યા છે। બાકી દારૂબંધી છે ગુજરાતમાં, ગેરકાયદેસર ખનન અટકાવવા માટે કડક કાયદાઓ છે, પરંતુ સરકાર આ કાયદાઓનું પાલન કરે એવી મુખ્ય માગણી સાથે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલા છે। અમારા તીર્થસ્થળની રક્ષા થાય, અમારા જે યાત્રાળુઓ ત્યાં જાય એમની સાથે કોઈ અભદ્ર વર્તન ના થાય અને જે અસામાજિક તત્વો છે એમની સામે કાયદાની જોગવાઈ પ્રમાણે કડક કાર્યવાહી કરી અને એમને સખત સજા થાય એવી કાર્યવાહી કરવાની અમારી મુખ્યત્વે માગણી છે।